નમસ્તે. આજે આપણે હાથ અને પગમાં ખાલી ચડવા પાછળના મુખ્ય કારણો અને તેને દૂર કરવાના ઉપાયો વિશે જાણીશું. મુખ્ય કારણો: રક્ત પ્રવાહમાં અડચણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવામાં આવે કે ઊભા રહેવાથી, નસો અથવા રક્તવાહિનીઓ પર દબાણ આવવાથી. નસોની સમસ્યા: નસ દબાઈ જવી, જેમ કે કમરના ડિસ્કની પ્રોબ્લેમ, ડાયાબિટીસમાં નસો નબળી થવી. વિટામિનની અછત, ખાસ કરીને વિટામિન B12, B6, વિટામિન ની ખામી હોવી. અન્ય આરોગ્ય કારણો: બ્લડ પ્રેશરની તકલીફ, થાઇરોઇડની સમસ્યા, કિડની અથવા લીવર સંબંધિત બીમારીઓ, વધુ આલ્કોહોલનું સેવન કરવામાં આવે. લાઇફસ્ટાઇલના કારણો: વધુ સમય સુધી મોબાઈલ અથવા લેપટોપ વાપરવાથી હાથ પર દબાણ આવે છે. અતિશય થાક કે ઊંઘનો અભાવ હોવાથી ખાલી ચડી શકે છે. નવ પર દબાણ, ગળા અથવા કમરમાં સ્પોન્ડિલોસિસ, કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે કે હાથની નસ દબાવવી, ચક્કર આવવું અને સ્ટ્રોકના લક્ષણો. અચાનક હાથ અને પગમાં સ્ટ્રોક આવવા આરંભિક લક્ષણ હોઈ શકે છે. હાડકાં અને સાંધાની સમસ્યા, આર્થરાઇટિસ કે હાડકામાં ઘસારો હોવો. રક્તમાં ખાંડનું એટલે કે સુગરનું સ્તર બદલાવ થવો, ડાયાબિટીસમાં વધારે કે ઓછી સુગર થતાં હાથ પગમાં સૂઈ ચૂભતા જેવા લક્ષણો જોવા મળે છે. ડિહાઇડ્રેશન અને મિનરલની અછત, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમની અછત હોવાથી. સ્નાયુઓ પર તાણ અથવા વધુ કસરત કરવાથી. અચાનક જોરદાર કસરત કે ભારે કામ પછી હાથ અને પગમાં ખાલી ચડી શકે છે. હવે આપણે તેને દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપાયો વિશે જાણીશું. સ્થિતિ બદલવી જોઈએ. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસી રહેવું જોઈએ, કાં તો ઊભા ન રહેવું જોઈએ. થોડું ચાલવું જોઈએ અને સ્ટ્રેચિંગ કરવું જોઈએ. મસાજ અને ગરમ પાણી, જણજણાટ થાય ત્યાં હળવો મસાજ કરવો જોઈએ. ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને હાથ પગ ડુબાવવાથી રાહત મળતી હોય છે. વિટામિન અને મિનરલ્સ: વિટામિન B12, B6 અને થી ભરપૂર ખોરાક ખાવો જોઈએ, જેમ કે દૂધ, દહીં, પનીર, અંડા, દાળ, લીલા શાકભાજી, બદામ, અખરોટ. ફળમાં કેળા, ખજૂર, ચણા લેવા જોઈએ. મગફળી, જે મેગ્નેશિયમ અને પોટેશિયમ માટે સારો સ્ત્રોત ગણાય છે. ગરમ અને ઠંડુ પેક લગાવવું જોઈએ. ગરમ પાણીની થેલી કે કપાસમાં બરફ બાંધીને 5 થી 10 મિનિટ લગાવવાથી આરામ મળતો હોય છે. હવે આપણે જીવનશૈલી અને વ્યાયામ કેવા કરવા જોઈએ તેના વિશે જાણીશું. નિયમિત કસરત કરવી જોઈએ. હળવું વોકિંગ, યોગા, પ્રાણાયામ, જેમ કે યોગામાં તાડાસન, ભુજંગાસન, વજ્રાસન જેવા આસન ઉપયોગી ગણાય છે. ધૂમ્રપાન અને દારૂને ટાળવું જોઈએ. એથી નસો નબળી થાય છે અને બ્લડ સર્ક્યુલેશન ઘટે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જોઈએ, એટલે કે ધ્યાન અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવી જોઈએ, એટલે કે અનુલોમ વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ કરવા જોઈએ. આયુર્વેદિક અને નેચરલ ઉપાય: અજમો અને ગોળ. રાતે સૂતા પહેલા 1 ચમચી અજમો સાથે નાનો ટુકડો ગોળ ખાવાથી રક્ત પ્રવાહ સારો થાય છે. આદુ અને હળદરનો ઉપયોગ: આદુનો કાઢો અથવા હળદરવાળું દૂધ પીવાથી નસો મજબૂત થાય છે અને સોજો ઘટે છે. તેલનું મસાજ: હાથ પગ પર ગરમ તિલના તેલની મસાજ કરવાથી રક્ત પ્રવાહ વધે છે અને ખાલી ઓછી થતી હોય છે. અશ્વગંધા અથવા શંખપુષ્પી: આ નસોને મજબૂત કરે છે અને જણજણાટી ઘટાડે છે. આયુર્વેદિક દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ લઈને જ લેવો જોઈએ.